अम्मा बाद अस्तगफिरुल्लाह ली व लकुम। તમામ તારીફ અને હમદો સનાને લાયક ઈ પાક પરવરદિગાર છે કે જેની રહેમતો દરેક ચીજોને ઘેરીને છે, તે દરેક ઉપર પોતાના રહેમતની વર્ષા વરસાવે છે। ખુદા ઈ જાતનું નામ છે કે જે દરેક માટે રાઝિક છે, પોતાને માનવા વાળાને પણ આપે છે, ન માનવા વાળાને પણ આપે છે, પોતાને ન ઓળખવાને વાળાને પણ ખુદા પોતાના રિસ્કથી મહેરૂમ નથી કરતો। દુનિયા તો ખુદા આપે છે, આખિરતને આપણે પોતે જાત મહેનતથી આબાદ કરવાની છે। દુરૂદ ઓ સલામ થાય મુહમ્મદ અને આલે મુહમ્મદ ઉપર। કે જેઓએ આપણને અલ્લાહની ઇબાદતનો તરીકો, ખુદાની ખુશનુદી હાસિલ કરવાનો રસ્તો, સિરાતે મુસ્તકીમ પર કેવી રીતના ચાલવું, પોતાના નૂરાની કલામ અને પોતાની નૂરાની સીરત થકી તાલીમ આપ્યા છે, જેનાથી આપણે બધા લાભ અને ફાયદો ઉઠાવી રહ્યા છીએ। ખુતબાની શરૂઆતમાં પોતાની જાતને અને ત્યારબાદ આપ તમામ મુઅમિનીનને તકવા, પરહેઝગારી, ગુનાહોથી બચવા, નેક અને દીનદાર બનવાની ભલામણ કરું છું। ઈદનો દિવસ પસાર કર્યા અને હજી પણ આવનારી ઈદો બાકી છે। આ બધી ઈદોની મુબારકબાદીની સાથે આજના ખુતબાની આપણે શરૂઆત કરીએ તો નહજુલ બલાગા આપણા ખુતબે જુમાનો વિષય છે। નહજુલ બલાગાના જુદા જુદા ટોપિક ઉપર જે ઇમામના ખુતબાઓ છે એને આપણે એક એક પેરેગ્રાફ કરીને રજૂ કરતા આવ્યા છીએ। નહજુલ બલાગાનો 163માં નંબરનો ખુતબો આપણે શરૂ કર્યા હતા અને એ જ સિલસિલો હજી જારી છે। આ ખુતબાના એક એક પેરેગ્રાફને આપણે તમારી સામે તર્જુમાની હદ સુધી વધારે એમાં ઊંડા નથી ઉતરતા, કારણ કે નહજુલ બલાગા ખુદ એક અઝીમ એવી સખ્ત કિતાબ છે કે એના એક એક જુમલાની અંદર જો ઊંડા ઉતરવામાં આવે તો એક એક જુમલા ઉપર ઉલમાએ કેટલા કિતાબોના પેજ લખ્યા છે અને ઘણી બધી ઊંડી વાતોને મૌલા નહજુલ બલાગામાં બયાન કર્યા છે। આપણે ફક્ત તર્જુમાની હદ સુધી કે આપણને ખ્યાલ તો આવે નહજુલ બલાગા જેવી કિતાબમાં મૌલા અલી આપણા માટે શું બયાન કરી ગયા। હું બોલું અને તમે સાંભળો, આ શબ્દો મારી જબાનથી અદા થાય અને આપ લોકોના કાન સુધી પહોંચે, આ એક મકસદ છે કે શાયદ અમલની આપણને બધાને તૌફીક થાય। આ ખુતબાનો ટોપિક છે તૌહીદ ઇલાહી, ખુદાનું એક હોવું। ખુદાની સિફાતને ઇમામ બયાન કરી રહ્યા છે। ખુદાની જાતને તો આપણે નથી ઓળખી શકતા, પણ એની સિફાત, એની કાલિતે, એના ગુણોને આપણે એક હદ સુધી, જેટલી આપણા દિલો દિમાગમાં કેપેસિટી છે ને એટલી હદ સુધી આપણે એને ઓળખી શકીએ છીએ। વાત અહીંયા સુધી આવી હતી કે મૌલા આગળ બયાન કરે છે કે લમ યખલુકિલ અશિયા મિન ઉસૂલિન અઝલિયા વલા મિન અવાઇલ અબદિયા। ખુદાએ આ દુનિયાની અંદર જેટલી મખલુકાતને પેદા કરીને કોઈ પણ ચીજને હંમેશાથી હતી એવી ચીજોથી નથી બનાવી અને એવી પણ નથી બનાવી કે એ ચીજ હંમેશા બાકી રહેશે। ફક્ત ખુદાની જાત છે કે જે હંમેશાથી હતી અને હંમેશા બાકી રહેવાની છે। બાકી ખુદાએ જે કંઈ પેદા કર્યું, જે કંઈ પણ ખુદાની મખલૂક છે એના માટે એક ટાઈમ લિમિટ છે, એની શરૂઆત છે અને એનો અંત છે। ત્યારબાદ આગળ ફરમાવે છે બલ ખલક મા ખલક ફઅકામ હદ્દહુ વસવર મા સવર ફઅહસન સૂરતહુ। ખુદાએ જે કંઈ પણ પેદા કર્યું ને બહુ હિસાબ કિતાબની સાથે પેદા કર્યું છે। દરેકનો એક અંદાજો છે, દરેકની એક મર્યાદા, એક લિમિટ છે। કોઈ પણ ચીજને અનલિમિટેડ ખુદાએ પેદા નથી કરી, બધાની એક હદ છે। એ અલગ વાત આપણે ન જાણતા હોય, ખુદા તો જાણે છે ને। દરેક ચીજની ખુદાએ લિમિટ રાખી છે અને આટલું જ નહીં, દરેકને બહેતરીન સૂરત આપી છે, દરેકને અલગ અલગ
શક્લ આપી છે અને આ બધી જે સૂરતો છે એ બહેતરીન સૂરતો છે. તમે જો ખુદા જે કંઈ બનાવે ને, ખુદા જે કોઈ ચીજને ખલ્ક કરે ને એમાં અને ઇન્સાન કોઈ ચીજને બનાવે ને એમાં ફરક હોય. ઘણી બધી ચીજો ઇન્સાને આ દુનિયામાં બનાવી ને, આ કાર બનાવી, આ જુદી જુદી ચીજો બનાવી, ઇન્સાને ઘર બનાવ્યા, ઇન્સાને આ દુનિયાની અંદર ઘણી ચીજો બનાવી. શું ખુદા પણ એવી જ રીતના બનાવે છે? ના, ફરક છે આની અંદર, બુનિયાદી ફરક છે. ઇન્સાન જો ઘર બનાવે તો પેલા ઘરની ચીજો હતી એને લઈને આપસમાં જમા કરીને ઊભી કરી નાખ્યા, બની ગયું ઘર. ઈંટોને ઇન્સાને પેદા નથી કરી, બલકે માટી હતી એનાથી જ ઈંટ બનાવી અને ઈંટથી જ ઘર બનાવ્યું. કંઈક હતું કે એનાથી ઇન્સાન બનાવે છે. પણ ખુદાએ આ દુનિયાને પેદા કર્યા, કાયનાતને પેદા કરી, કઈ નહોતું અને એમાંથી બનાવી. આટલું જ નહીં, ઇન્સાન કોઈ પણ ચીજને બનાવે ને તો એ બનાવવા માટે એ સામાન્ય રીતે કોપી કરતો હોય. એટલે કેવી રીતના કોઈ ચીજ બનેલી છે એના જેવી જ બીજી ઇન્સાન બનાવી શકે. કેટલું આસાન! આ ટેબલ છે એના જેવું બીજું ટેબલ એક કારીગરને આપો, બરાબર એવું જ બનાવી દેશે. એક બીજી ચીજની કોપી ઇન્સાન કરતો હોય. હા, કોઈ નવી ચીજને ઇન્વેન્ટ કરે ને તો એની અંદર પણ ઇન્સાન પેલા મગજમાં બનાવતો હોય, મગજમાં જે છે ને એની કોપી કરતો હોય, એ બહાર આવે. પણ ખુદાએ કોઈ ચીજની કોપી નથી કરી. શરૂઆતથી જ ખુદાએ બનાવ્યું, કઈ નહોતું, અદમ જેને કહેવાય ઝીરો, ત્યાંથી ખુદાએ આવી આખી કાયનાતને ઊભી કરી અને એ પણ બહેતરીન શક્લમાં, બહુ સારી રીતના અને ખૂબસૂરત બનાવી. ત્યારબાદ આગળ ઇમામ કહે છે, લૈસા લિશૈઇન મિનહુમ તિના, આ કાયનાતમાં કોઈ એવી ચીજ નથી જે ખુદાનો મુકાબલો કરી શકે, ખુદાની કુદરતની સામે ટકી શકે. કોઈ એવી ચીજ નથી કે જે ખુદાને સામે આવીને મુકાબલામાં ઊભી રહી જાય. વલા લહુ બિતાઅતિ શૈઇન ઇન્તિફા, અને આ દુનિયાની અંદર બધા લોકો જેટલી ઇબાદત કરી રહ્યા છે, આ દુનિયાની ચીજો, દુનિયાની મખલુકાત જેટલી ખુદાની બંદગી કરી રહી છે, એનાથી જરા બરાબર ખુદાની જાતને કઈ ફાયદો નથી મળતો. ખુદાની જાતને ન તો કોઈ નુકસાન પહોંચાડી શકે, ના તો કઈ ફાયદો પહોંચાડી શકે. આપણે એમ ના વિચારવું છે હું ગુનાહ કરીશ તો બિચારા ખુદાનું આપણે કઈ બગાડી લેશું. ના, ખુદાની જાતને કઈ ફરક નથી પડવાનો. આ ગુનાહ જે કરીને આપણા નફ્સ ઉપર જુલ્મ છે. અને બે રકાત નમાઝ પડીને આપણે કઈ ખુદાની જાત પર ઉપકાર નથી કરતા, એ ખુદા જોયું હું આવ્યો જુમ્માની નમાઝમાં. ના ના, એવું કઈ નથી. આપણે આવીએ કે ન આવીએ ખુદાની જાતને કઈ ફરક પડવાનો નથી. કુરાનમાં ખુદાએ કીધું છે ને, આખી કાયનાત ખુદાના સજદા કરવા લાગે, ખુદાની ખુદાઈમાં કઈ ફરક નથી પડતો, અને બધા લોકો ખુદાના દીનથી મોઢું ફેરવી લે, બધા કાફિર થઈ જાય તો પણ ખુદાની હુકુમતમાં એનો કોઈ અસર નથી આવતો. આ બધી ચીજો ઉપર આપણે ઈમાન રાખીએ, દિલથી યકીન રાખીએ, તો આપણી કંઈક મારિફત બુલંદ થાય અને ખુદાની સિફાત તરફ આપણું ધ્યાન વધારે દોરાય. આગળ મૌલા ફરમાવે છે કે ઇલ્મુહુ બિલ અમવાતિલ માઝીન કે ઇલ્મિહી બિલ અહયાઇલ બાકીન. એવું નથી કે ખુદા ફક્ત અત્યારે જેટલા ઇન્સાનો દુનિયામાં છે એના બારામાં જ જાણે છે. નહીં, ખુદા જેવી રીતના ગુઝિશ્તા લોકોની જિંદગીના બારામાં જાણે છે, સેમ એવી જ રીતના આપણા બધા લોકોની જિંદગીના બારામાં માલુમાત છે. ખુદા બધું જાણે છે. ખુદાના ઇલ્મથી કોઈ ચીજ બહાર નથી. વઇલ્મુહુ બિમા ફિસ સમાવાતિલ ઉલા કઇલ્મિહી બિમા ફિલ અર્દીન સુફલા. ખુદા જેવી રીતના આસમાનોની અંદર રહેલી ચીજોના બારામાં જાણે છે, બિલકુલ સેમ એવી જ રીતના જમીનોના ઊંડાણમાં રહેલી ચીજોથી પણ બાખબર છે. આ કાયનાતમાં કોઈ ચીજ એવી નથી કે જે ખુદાની નજરોથી છુપાયેલી હોય. મૌલા અલીના આ શબ્દો, મૌલા અલીની આ વાતો ખુદાવંદે આલમે કુરાનમાં બયાન કરેલી આયતો સાથે કેટલી મળતી આવે છે. કેટલી રીતના સરખામણી કરી શકાય કુરાનની આયતોની અને મૌલા અલીની વાતોની.
કે આયતોથી લઈ અને આ વાતોને, આ સિફાતને બયાન કરી છે. ખુદાવંદ આલમ કુરાન મજીદમાં ફરમાવે છે, વમા કાન અલ્લાહુ લિયુજિઝહુ મિન શૈઇન ફિસ સમાવાત વલા ફિલ અર્ધ. ખુદાની સામે કોઈ પણ જમીનમાં હોય કે આસમાનમાં હોય, કોઈ પણ આવીને ખુદાની સામે પોતાની કુદરતને નથી બતાવી શકતું કે બતાવે ખુદાયા તારી પાસે કુદરત છે, અમે કઈ કમ નથી. ના, કોઈ ખુદાના મુકાબલામાં નથી આવી શકતું. ઇન્નહુ કાના અલીમન કદીરા. ખુદા જાણકાર પણ છે અને કુદરત રાખનાર પણ છે. ત્યારબાદ કુરાનમાં હજી એક આયતમાં ખુદા ફરમાવે છે કે વલકદ અલિમનલ મુસ્તકદિમીન મિનકુમ વલકદ અલિમનલ મુસ્તઅખિરીન. જેવી રીતના તમારા પહેલા લોકોના બારામાં અમે બરાબર જાણતા હતા, તમે પણ આ જમાનામાં છો, એમ છતાંય તમારાથી પણ અમારી નજરો હટેલી નથી. એક એક કામોથી અમે બાખબર છે. ખુદાવંદ આલમ આ રીતના પોતાના ઇલ્મની વાત જે રીતના કુરાનમાં બયાન કર્યો છે, મૌલા અલી પોતાના ખુતબામાં ખુદાના ઇલ્મની આ જ વાતોને બયાન કરે છે. એક આયતમાં ખુદા ફરમાવે છે, વમા યઅઝુબુ અન રબ્બિકા મિન મિથકાલ ذرة ફિલ અર્ધિ વલા ફિસ સમા વલા અસ્ગર મિન ذلك વલા અકબર ઇલ્લા ફી કિતાબિન મુબીન. આ દુનિયાની અંદર ઝર્રા બરાબર એક એટમના બારામાં એક નાનામાં નાનો કણ, જેને એટમ કહેવાય, એના જેટલી કોઈ ચીજ હોય, જમીનોમાં હોય કે આસમાનોમાં હોય, આ ચીજ ખુદાની નજરોથી છુપાયેલી નથી. નાની ચીજ કે મોટી ચીજ, આ બધી વાતોને આપણે સાંભળીએ નોર્મલ લાગે, પણ આ બધું આપણે જાણીએ છીએ, શું એને માનીએ છીએ? એના ઉપર આપણું યકીન છે? આ બધી વાતો ફક્ત એ માટે નથી. ખુદાના ઇલ્મની વાતો કુરાન મજીદમાં અને મૌલાએ કાયનાતના ખુતબાઓની અંદર કે આપણે બસ આ વાતની ખાતરી કરી લઈએ કે હા, ખુદા બધું જાણે છે, કયામતના દિવસે આપણને બધું જાણીને હિસાબ કિતાબ કરશે કે તે આટલી નેકી કરી, તે આટલા ગુનાહ કર્યા. નહીં, આ વાત તો ફક્ત કયામતને લાગુ નથી પડતી, આ દુનિયામાં જ એક બંદાના દિલમાં જો આ વાતનું યકીન હોય કે ખુદાથી કોઈ બાબત છુપાયેલી નથી, જો આ વાતનું યકીન ઇન્સાનને તકવાના રસ્તા પર ચાલવામાં કેટલી મદદ કરે છે. પછી પોતાના દરેક કામોના અંદર આ વાત એને હંમેશા ધ્યાનમાં રહેશે, હું જે કદમ ઉઠાવું ને, મારો ખુદા એનાથી વાકેફ છે. મારા એક એક બોલ, મારા એક એક વર્તાવ, મારા એક એક સારા કામ કે બુરા કામ ખુદાની નજરોથી છુપાયેલા નથી. બુરા કામ ખુદા જાણે છે, બુરાઈથી ઇન્સાન બચશે. નેકીઓ ઇન્સાન કરે છે, જો ઇન્સાનના દિલમાં યકીન હોય ને કે ખુદા જુએ છે, તો યકીન જાણો એ માણસ ક્યારે રિયાકારી તરફ નહીં આગળ વધે. નેકી કરવામાં, ભલાઈ કરવામાં, સારું કામ કરવાની અંદર એમ નહીં જોઈએ કે ફલાણાને ખબર પડે, ફલાણાને જાણ થાય, લોકો સુધી વાત નહીં. એ બધું મૂકો ને એક બાજુ, મારો ખુદા જુએ છે ને, બસ એ મારા માટે કાફી છે. ખુદા માટે કરું છું, ખુદા જોઈ રહ્યો છે, ખુદા કબૂલ કરી લે. આખી દુનિયાને જાણ થાય કે ન થાય કઈ ફરક નથી પડતો. મૌલા અલીના આ ખુતબાઓ અત્યારે હાલની જિંદગીમાં, આપણી હરરોજની રોજિંદા જીવનની અંદર, આપણા દરેક કામોની અંદર આપણને આ વાતની યાદ આવરી કરે છે કે એ લોકો જાણો, ખુદાના ઇલ્મથી આપણે કોઈ ચીજને છુપાવી નથી શકતા. ખુદાની સિફાતના બારામાં હજી પણ મૌલા બયાન કરે છે કે જેને ઇન્શાઅલ્લાહ આવતા ખુતબાની અંદર આપણે બયાન કરશું. ઈદનો મહિનો છે, જુદી જુદી ઈદો આ મહિનાની અંદર રહેલી છે. એક ઈદને આપણે મનાવી લીધા અને હજી એક ઈદ આવવાની છે, જેના માટે કહેવામાં આવ્યું કે ઈદુલ્લાહિલ અકબર. બધી ઈદોમાંથી સૌથી મોટી ઈદ છે અને આ ઈદે વિલાયત ઇન્શાઅલ્લાહ એવી રીતના મનાવીએ કે ના ફક્ત એવું ના લાગવું જોઈએ કે મસ્જિદમાં આવ્યા ત્યારે જ ઈદ જેવું લાગે. નહીં, આપણા ઘરના માહોલને પણ ઈદના માહોલમાં બદલી શકીએ છીએ. આપણી ઔલાદને તાલીમ આપવી ગદીરના બારામાં,
આ એક એવી જવાબદારી છે કે જેને રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઈદે ગદીરના ખુતબાની અંદર આ જવાબદારીને ઉમ્મત ઉપર રાખીને ગયા છે. ઈદે ગદીરના ખુતબામાં રસૂલ ખુદાનો આ પૈગામ હતો ને, ફલ્યુબલ્લિગિશ શાહિદુ અલ-ગાઇબ. જે લોકો અહીંયા હાજર છે ને એમને જોઈએ કે જે નથી આવ્યા એ લોકો સુધી મૌલા અલીની વિલાયતની વાત પહોંચાડે. વલ વાલિદુ વલદા, અને દરેક બાપ માટે જરૂરી છે કે પોતાના ઔલાદને ગદીરની ઓળખાણ કરાવે, ગદીરના અકીદાને દર વર્ષેના દિલમાં યાદ અપાવે, મજબૂત બનાવે. અને ખરેખર આ ઈદ જેવી મોટી ઈદ કોઈ નથી. આપણા ઉલમાની ભલામણ છે કે ગમ મનાવવા માટે સૌથી વધારે ગમગીન દિવસ હોય તો એ રોઝે આશુરા, અને ખુશી મનાવવા માટે સૌથી વધારે ખુશી હોય તો એ છે રોઝે ઈદે ગદીર. અહીંયા આપણે જોતા હોઈએ છીએ અલગ અલગ મુનાસિબતો ઉપર મા બાપ પોતાની ઔલાદને તોહફો આપતા હોય. આપવું જોઈએ, આપની ઔલાદ છે, ખુદાએ તમને આપ્યું છે, રાજી કરી ઔલાદને. પણ હોવું ઈ જોઈએ જેવી રીતના અલગ અલગ મુનાસિબતોમાં આપણે આપણી ઔલાદને રાજી કરીએ છીએ, ઈદ ગદીરનો તોહફો એવો હોવો જોઈએ. એવી રીતના બાલ બચ્ચાઓને રાજી કરીએ કે આવતા વર્ષની ઈદે ગદીરની રાહ જોતા હોય, ત્યારે ઈદે ગદીર આવે અને આવો સરસ તોહફો આપણને મળે. ફક્ત તોહફાની જ વાત નથી, આ મુનાસિબતને આપણે ઔલાદને તાલીમ આપવાની છે કે આપણે બધા ઈ અકીદો રાખીએ છીએ કે જે ગદીરથી આપણને મળ્યો છે. આપણે બધા રસૂલના નામની સાથે, રસૂલની રિસાલતની સાથે અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ, એમની વિલાયતને પણ માનીએ છીએ. આપણે ગદીરના મૌલાને માનીએ છીએ. આપણે મૌલા અલીને ખલીફા પેલા ફસ્લ માનીએ છીએ. આ અકીદો સ્ટ્રોંગ અને મજબૂત થવો જોઈએ. આપણી ઔલાદની જિંદગીની અંદર, એના દિલો દિમાગની અંદર, એના વિચારોની અંદર આ અકીદાને ઉતારવું દરેક મા બાપની જવાબદારી છે. ઇન્શાઅલ્લાહ ગદીરના બારામાં બીજી પણ અમુક વાતો છે જેને આવતી મજલિસો મહેફિલમાં આપણે રજૂ કરશું. ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ, પરવરદિગારા, રોઝે જુમા છે, ઝિલહજ મહિનો છે, ખુદાયા આ તારીખોની અંદર, આ મુબારક દિવસોની અંદર અમારી નેક હાજાતને પૂરી ફરમા, અમારી દુઆઓ ઇબાદતોને કબૂલ ફરમા, અમારા ગુનાહોને માફ ફરમા, અમારી ઔલાદને નેક તૌફીક અતા કર, અમારા મરહુમીનની મગફિરત ફરમાવ. ખુદાયા દરેક બીમારોને શિફા અતા કર. પરવરદિગારા અમારા બદનમાં પણ સલામતી આપી, દરેક બીમારીઓથી અમને મહેફૂઝ રાખ. ખુદાયા ઝમાનાના ઇમામના ઝુહુરમાં તાજીલ ફરમા. અમારા કામો થકી એમના દિલને રાઝી અને ખુશનૂદ ફરમા. રબ્બના તaqabbal મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.